દીવ પૂગ્યા છે એમેગો છે કેફે જો અંદરનો આ કેફે છે આમાં કેટલી બધી સોડા આવેલી છે મિત્રો આ પાણીની બોટલ આપણે અંદર પણ લઈ જવાની છે બાકી જો અહીંયા હેલ્થ ને બધી મૂકેલી છે પાણીની બોટલ કેમ્પા ને બધું મૂકેલું છે અહીંયા પીવાનું પાણી છે આપણે મેનારાની ઓલે પડે છે બાકી કેમેરો જો આનાથી બધીને ફોકસ કરે છે હમણાં ટોટલી સામે ગુડ આફ્ટરનૂન બધી જય શ્રી રામ તો કેમ છો તમે બધા સરસ મજાના હશે તો આપણે બપોરના 12 વાગી ગયા છે એટલે જમવા બેસી ગયા છે લંચ કરી લઈએ બાકી તો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે આઈટીઆઈ થોડું કામ હતું બહારનું કામ હતું કઢાવી નાખ્યું છે આજથી આપણે જવાનું છે થોડું કામ છે અત્યારે લેસન કરી લઈએ બાકી આ જો મસ્ત મજાની બોટલ પાણી લેસનનું છે ટેબલ બેબલ જમી લઈએ અત્યારે લંચ કરી લઈએ એક જણો બાળો બેઠો છે તો પેલા ચાલો લંચ અમે કરીએ હું તમને દેખાડું કે લંચમાં શું શું લાવ્યો તો આપણે ટિફિન ખોલ લઈએ પહેલાં આમાં શું છે આમાં શું એલા ખોલવા તો ગાઈસ હા પહેલાં તો રોટલી છે આમાં રોટલી છે હા ખલતો આમાં શું છે હા તો ખાલી છે મિત્રો તો આ શું છે તો ગાઈસ એ છે મસ્ત મજાનું લંચ તો લંચ ખબર નથી હું એ કમેન્ટમાં જણાવી દઈશ કે હું હતું એ બાકી આપણે ખાઈ લઈએ ને ખાઈ થોડુંક જાજુ લેસન કરી લઈએ ને ડાયરેક્ટ દીવ મળીએ તો મિત્રો લંચ કરી લીધું છે ને જો અહીંયા સાફ સફાઈ પણ બધી કરી નાખી છે અહીંયા જમવા બે હતા ને બુક છે તો હવે લંચ કરી ને ડાયરેક્ટ લેસન કરવા બેસી જાય હવે છે 4 અલગ લેસન કરવાનું છે ત્યાં સુધી તમે છે ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો 110 સબસ્ક્રાઈબ કરી દો 108 થઈ ગયા તો 10 સબસ્ક્રાઈબ કરવામાં કઈ નહીં વાર લાગે તો લાલ કલરનું આપેલું છે બટન એને સબસ્ક્રાઈબ કરો યાર દીવ પૂગ્યા છે એમેગો છે કેફે જો અંદરનો આ કેફે છે આમાં કેટલી બધી સોડા આવેલી છે મિત્રો આ પાણીની બોટલ આપણે અંદર પણ લઈ જવાની છે બાકી જો અહીંયા હેલ્થ ને બધી મૂકેલી છે પાણીની બોટલ કેમ્પા ને બધું મૂકેલું છે અહીંયા પીવાનું પાણી છે આપણે મેનારાની ઓલે પડે છે બાકી કેમેરો જો આનાથી બધીને ફોકસ કરે છે હમણાં ટોટલી સામે એમેગો તો મિત્રો અમારે તો એમેગો છે પીઝા બર્ગર સેન્ડવિચ વગેરે જે ખાવું હોય તો આ છે જોઈએ જો દીવ સમ્રાટ હોટલની બાજુમાં એડ્રેસ હું તમને આપી દઉં સમ્રાટ હોટલની બાજુમાં આવેલી છે એમેગોસ બાકી તો અહીંયા જો બ્લોક નખાઈ ગયા છે મેં તમને કીધું હતું ને કે બ્લોક નખાઈ જાય તો અહીંયા થોડાક બ્લોક નાખે જ કેમ કે 2 દિવસથી હમણાં કોઈ કામ કરવા આવતું નથી ને એટલે અહીંનું તમને હું નજારો દેખાડી દઉં કે બાકી જો ફ્રીજની ચાપ અહીંયા આપેલી છે આનથી ચાલુ કરવાની આનથી હાથ કાઢીને ડાયરેક્ટ અહીંયા દબી દેવાની ને અહીંયા જો અહીંયા છે આ બધું અહીંયા ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડ એટલે છે અમારા ક્રિકેટ ગ્રાઉન્ડનું સ્ટમ્પ એટલે એવું ક્રિકેટ ગ્રાઉન્ડ છે જ્યારે અહીંયા આવે ને ત્યારે અમે ક્રિકેટ રમીએ અહીંયા આવે ને ત્યારે બાકી અહીંયા જો આ સોસ ટીચુ પેપર ખુરશી બધું મેકેલું છે આપણે અંદર જઈએ આપણે જઈને પોતપોતાનું કામ કરી રાખીએ તો મિત્રો સાંજના 11 વાગી ગયા છે હવે જવું છે ઘરે આનથી જો ઘરે જાઉં છું ઉત્તમભાઈને ફોન કર્યો કે ભાઈ મને ઘરે મેકી જાય તો ઉત્તમભાઈની ઘરે જાઉં તો એની સાથે બેસીને આપણે ઘરે જવાનું છે અરજા હતા છે દર્શન કરી લો તમે તો જાય ડાયરેક્ટ ઉત્તમભાઈ પાસે જાય હવે તો કઈ છે જો ઉત્તમ મને ઘરે મૂકી ને જઈશ બાકી જો અહીંયા આવ્યા સેમી જો જાય જો સેમી જો ઉત્તમ મૂકી રહી ગયો છે ઘરે પહોંચી જશે ગાઈશ તો હવે ડિનર કરી લઈએ ખાઈ લઈએ પેટ ભરી લઈએ આપણું બાકી જો બે છે સીનું સેમી ચલો હો આવે છે હવે શું યસ તો છે ને દીવ છે હું એ ગયેલો એને બહુ વાર લાગી હા જો જીવડા ખાવામાં વ્યસ્ત છે કઈ ગયો જીવડા ખાય છે તો ચાલો લાઈટ ચાલુ કરી લે તો લાઈટ ચાલુ કરી નાખી તો જમી લઈએ હવે ડિનરમાં છે બિરયાની છે તો આ બિરયાની બકાલાની બિરયાની છે આ જોઈ શકો છો તમે તો ચાલો બકાલાની બિરયાની ખાઈ લઈએ બાકી તો યશની વાત જોઈએ યશ આવે તો એની સાથે મળીને ખાઈએ બાકી એને થોડું મોડું થઈ જાય અહીંયા જો આમાં રોટલી છે બિરયાની તો આપણે સમસી લઈ અને આમ ઢાંકી ને કરી દે ડિનર તો મિત્રો મસ્ત મજાનું ડિનર કરી લીધું છે ને આઈ હોપ કે આ વ્લોગમાં તમને મજા આવી ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કાલે આપણે મસ્ત મજાનો વ્લોગ આવશે તો એના માટે તમે સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન કો પ્રેસ કરો તો ચાલો બધીને ગુડ નાઇટ જય શ્રી રામ